કરીએ તો પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લા કલેક્ટર કચેરીના પ્રવેશદ્વારમાં જ પાણી ભરાઈ ગયા છે તો કચેરીમાં આવતા અરજદારો સહિત કર્મચારીઓ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આ તરફ કચેરીમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની હવે પોલ ખુલી ગઈ છે તો રાજ્યમાં જે પ્રમાણે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સતત વરસાદ વરસવાને કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે। પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના પ્રવેશદ્વારમાં જ પાણી ભરાઈ ગયા છે। કચેરીમાં આવતા અરજદારો સહિત કર્મચારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે તે લોકોને પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। કચેરીમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। તો પાલનપુરમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો આ ઉપરાંત કલેક્ટર કચેરીમાં જ પાણી ભરાઈ જવાની આ ઘટના સામે આવી છે જેના કારણે જે અરજદારો છે તેમજ ત્યાંના જે અધિકારીઓ છે તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લા કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારમાં જ પાણી ભરાઈ ગયા છે તો એક તરફ હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ કલેક્ટર કચેરીમાં પાણી ભરાઈ ગયા છે તો એક તરફ હોસ્પિટલમાં પાણી અને બીજી તરફ કલેક્ટર કચેરીમાં પાણી ભરાઈ ગયા છે તો લોકોને તેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન થયા છે તે લોકોને ટ્રેક્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે એમ્બ્યુલન્સના બદલે બીજી તરફ કલેક્ટર કચેરીમાં પાણી ભરાઈ જવાને કારણે જે અરજદારો છે અને ત્યાંના જે કર્મચારીઓ છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે કારણ કે પાલનપુરમાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેને કારણે ત્યાંના લોકોને હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો બનાસકાંઠાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં એક તરફ હોસ્પિટલના દ્રશ્યો કે જ્યાં હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાને કારણે ત્યાંના જે દર્દીઓ છે તેને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો દર્દીઓને ટ્રેક્ટરમાં બેસાડીને સુરક્ષિત સ્થળ પર રિફર કરવામાં આવી રહ્યા છે તે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે। બીજી તરફ કલેક્ટર કચેરીના આ દ્રશ્યો સામે આવ્યા છે કલેક્ટર કચેરીના જે રસ્તા છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે તો પાણી ભરાવાને કારણે જે અરજદારો છે તેમજ ત્યાંના જે કર્મચારીઓ છે તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો પાલનપુરના એક તરફ આ દ્રશ્યો કલેક્ટર કચેરીના બીજી તરફ હોસ્પિટલના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા રતનસિંહ જોડાઈ ગયા છે। રતનસિંહ, બનાસકાંઠામાં જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે એક તરફ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે બીજી તરફ કલેક્ટર કચેરીમાં પાણી ભરાઈ ગયા છે લોકોને કેટલી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે પાલનપુરની જે જિલ્લા કલેક્ટર કચેરીમાં જે પ્રવેશ દ્વાર છે ત્યાં પ્રવેશ દ્વારમાં જ ઘૂંટણસામાં પાણી ભરાયા હતા અને ભારે વરસાદને પગલે જે જિલ્લા કલેક્ટર કચેરીમાં જે પ્રાંગણમાં જે પાણી ભરાયા હતા કલેક્ટર કચેરીમાં જે આવતા અરજદારો સહિત કર્મચારીઓ જે પાણીમાંથી પસાર થવા જે મજબૂર બન્યા હતા। જેથી મહત્વની વાત કરવામાં આવે તો જે દાંતા વિસ્તારમાં પણ છેલ્લા 4-5 કલાકમાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો હતો જેને લઈને જે દાંતાની રેફરલ હોસ્પિટલ છે ત્યાં આગળ ઘૂંટણસામાં પાણી ભરાયા હતા અને ત્યાંના જે દર્દીઓ છે તે ટ્રેક્ટરમાં લાવવા માટે મજબૂર બન્યા હતા। કોમલ, રતનસિંહ, જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો અત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે પાણીના નિકાલ માટે? ચોક્કસ કુમાર, જે રીતે વાત કરવામાં અત્યારે તે પાલનપુર દાંતા સહિત જગ્યાએ જે પાણી ભરાયા છે રોડ હોય કે દુકાનો હોય છે ત્યાં સમગ્ર જગ્યાએ જે પાણી ભરાયા છે જેને લઈને તંત્ર હજુ સુધી જાગ્યું નથી ને દુકાનદારો હોય કે રાહદારી હોય અત્યારે તો અટવાયા છે। કોમલ, જી રતનસિંહ, જે પ્રમાણે આ દ્રશ્યો અમે જોઈ રહ્યા છે એક તરફ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે એક તરફ કલેક્ટર કચેરીમાં પાણી ભરાઈ ગયા છે એટલે આ બે દ્રશ્યો તો સામે આવી રહ્યા છે અને સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધી કઈ એવી કચેરીઓ છે ત્યાં આગળ પાણી ભરાયા છે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે રતનસિંહ?
ચોક્કસ કોમલથી વાત કરવામાં આવે જે રીતે અત્યારે જે દાતા રેફરલ હોસ્પિટલ હોય કે પાલનપુર કલેક્ટર કચેરી હોય કે પાલનપુરની તમામ જે નાની મોટી કચેરીઓ છે ત્યાં આગળ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જે મુસળધાર વરસાદ થયો હતો જેના લીધે ચોક્કસપણે કહી શકાય કે કેટલીક કચેરીઓ હોય કે સરકારી ઓફિસો ત્યાં આગળ ઘૂંટણસામાં પાણી ભરાયા છે અને તેના હિસાબે તેના અરજદારો હોય કે હોસ્પિટલમાં જતા દર્દીઓ હોય છે અત્યારે તો તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. જી રતનસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો એક તરફ આ હોસ્પિટલના દ્રશ્યો અને બીજી તરફ કલેક્ટર કચેરીના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ અરજદારો તેમજ ત્યાંના જે કર્મચારીઓ છે કલેક્ટર કચેરીના તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દાતા તાલુકામાં છેલ્લા 4 કલાકમાં જ લગભગ 8 ઇંચ જેવો વરસાદ પડી ચૂક્યો છે અને ખાસ કરીને જો સિવિલની વાત કરીએ તો સિવિલ જે તે વખતે ખૂબ જ નીચાણવાળા વિસ્તારમાં બનેલી છે તેના કારણે અંદર પાણી ભરાઈ જાય છે. પણ આ બાબતે અમે નવી સરકારી જમીનની શોધખોળ કરીશું અને એ માટે નવું બિલ્ડિંગ બને એ માટે પ્રયત્નો કરીશું. પરિસ્થિતિ એ છે કે જે નદીનો પટ એ પણ સિવિલ હોસ્પિટલ કરતાં ઊંચો છે જેના કારણે પાણીનો નિકાલ ઝડપથી થતો નથી. જેવું આમ તો અડધો કલાકમાં પાણીનો નિકાલ થઈ જતો હોય છે જેવો વરસાદ બંધ થયો.